તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં 2025માં અને છે 2025 પહેલાં એટલે કે છેલ્લા 3 મહિનામાં જે પણ અગત્યની જે નિયુક્તિ થઈ છે, જે વર્તમાન પદાધિકારીઓ બદલ્યા છે, તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ છે, તેના 26માં ગવર્નર કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો સંજય મલ્હોત્રા છે, તે આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે. ને મિત્રો સંજય મલ્હોત્રા છે તે શક્તિકાંત દાસની જગ્યા લીધી. ત્યારબાદ આરબીઆઈ વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ છે, તેનું મુખ્યાલય મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. સ્થાપનાની વાત કરીએ તો 1 એપ્રિલ 1935માં તેની સ્થાપના થઈ હતી. પ્રથમ ગવર્નર પૂછવામાં આવે તો સર ઓસબોર્ન સ્મિથ છે, તે પ્રથમ ગવર્નર હતા. અને પ્રથમ ભારતીય ગવર્નર પૂછવામાં આવે તો સીડી દેશમુખ છે, પ્રથમ ભારતીય ગવર્નર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ આવશે વી નારાયણ છે મિત્રો, તે ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ ઇસરો વિશે વાત કરીએ તો તેનું નામ છે ભારતીય અવકાશ સંશોધન, જેને ટૂંકમાં આપણે ઇસરો તરીકે ઓળખીએ છીએ. સ્થાપનાની વાત કરીએ તો 1969માં સ્થાપના થઈ હતી. મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. અને અધ્યક્ષની વાત કરીએ તો વર્તમાનમાં જે ડૉક્ટર વી નારાયણ બન્યા છે તે 11મા નંબરના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ જાન્યુઆરી 2025માં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએના નવા વડા તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ફૈઝ અહેમદ કિડવાઈની છે, તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના પ્રમુખ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જય સાની મિત્રો છે, આઈસીસીના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે એનએચઆરસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ આવશે વી સુબ્રમણ્યમ છે, તેઓ નવા અધ્યક્ષ છે બન્યા છે. ત્યારબાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ જાન્યુઆરી 2025માં મહેસૂલ સચિવ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુહિન કાંતા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ એટલે કે નાલ્કોના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે બિજેન્દ્ર પ્રતાપ સિંહની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દેવજીત સાકિયાની નિમણૂક કરવામાં આવી છે. હવે મિત્રો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાત કરીએ તો તેનું ટૂંકું નામ બીસીસીઆઈ છે. રચનાની વાત કરીએ તો ડિસેમ્બર 1928માં આની રચના કરવામાં આવી હતી. મુખ્યાલય પૂછવામાં આવે તો મુંબઈ મહારાષ્ટ્રમાં છે આનું મુખ્યાલય આવેલું છે. ત્યારબાદ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈના નવા ખજાનચી તરીકે છે કોણ બન્યા છે? તો જવાબ આવશે પ્રભતેજસિંહ ભાટિયા છે, તેઓ બીસીસીઆઈના નવા ખજાનચી બન્યા છે. ત્યારબાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના મહાનિર્દેશક છે તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ વિશે વાત કરીએ તો તેનું ટૂંકું નામ સીઆરપીએફ છે. સ્થાપનાની વાત કરીએ 27 જુલાઈ 1939માં તેની સ્થાપના થઈ હતી અને મુખ્યાલય તેનું નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ એડીજી તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મહેશ કુમાર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.
ત્યારબાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAના નવા CEO છે કોણ બન્યા છે? તો જવાબ આવશે અમિત અગ્રવાલ બન્યા છે. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ફિક્કીના નવા પ્રમુખ છે તે કોણ બન્યા છે? તો જવાબ આવશે હર્ષવર્ધન અગ્રવાલ બન્યા છે. ત્યારબાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાન્યુઆરી 2025માં નેશનલ ટર્મરિક બોર્ડની શરૂઆત કરી હતી. તો આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ આવશે પલ્લે ગંગા રેડ્ડી છે તેઓ આના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે OP સિંહની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ બન્યા છે? તો જવાબ આવશે કે સંજય મૂર્તિ છે આપણા નવા કેગ બન્યા છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક એટલે કે PNBના નવા MD અને CEO છે તે કોણ બન્યા છે? તો જવાબ આવશે અશોક ચંદ્ર બન્યા છે. ત્યારબાદ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે AFIના નવા પ્રમુખ કોણ ચૂંટાયા છે? તો જવાબ આવશે બહાદુરસિંહ સગ્ગુ. ત્યારબાદ ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર વુમન એટલે કે NCWના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિજયા કિશોર રાહટકરની. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો જવાબ આવશે અનુરાગ ગર્ગ. ત્યારબાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજવિન્દરસિંહ ભટ્ટીની. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના ડાયરેક્ટર જનરલ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દલજીતસિંહ ચૌધરીની. ત્યારબાદ ભારતના નવા રક્ષા સચિવનો ચાર્જ છે તે કોણે સંભાળ્યો છે? તો જવાબ આવશે રાજેશ કુમાર સિંહે. ત્યારબાદ રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સતીશ કુમારની. ત્યારબાદ સશસ્ત્ર સીમા બલ એટલે કે SSBના જે છે નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો જવાબ આવશે અમૃત મોહન પ્રસાદ બન્યા છે. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિપિન કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ચલ્લાસિંહ નિવાસલુ શેટ્ટીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ વર્ષ 2024માં ત્રીજી વખત છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSAના પદ પર કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અજીત ડોભાલની. તો મિત્રો આ હતા વર્ષ 2025ની જે જાન્યુઆરી માસ અને અગાઉના 3 મહિના સુધીના જે પણ નિમણૂક પામેલા જે અધિકારીઓ છે તેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.